a family comedy છે. દિશા દિશા તે કીધું એ હિસાબે મેં ચારુ પર આંગળી મૂકી દીધી છે. પપ્પા પણ માની ગયા છે. પપ્પા તો એમ કે છે કે ચારુ તો હવે મને જ મળશે. વેરી ગુડ, શાબાશ પાયથન. એ શાબાશ ઠીક છે, પણ હવે આ ડ્રામા બંધ કર યાર. પપ્પા લગન સુધી પહોંચી ગયા છે. હા તો ચાલવા દે આ નાટક. હજી તો નાટક શરૂ થયું નથી કે તું બંધ કરવાની વાત કરે છે. અરે તું શું ગાંડી થઈ ગઈ છે? અરે આ નાટકથી કેટલા ગોટાળા થશે તને ખબર છે? કઈ નહીં થાય, છે તો નાટક જ ને. અરે પણ આ નાટક છે, આપણે બંને જ જાણીએ છે ને. બીજા કોઈને જણાવવાની જરૂર પણ નથી. જેટલું કહ્યું છે ને એટલું જ કર. દિશા ઇનફ, હવે મારાથી નહીં થાય. મને બહુ ટેન્શન છે. આ ડ્રામામાંથી મને કાઢી મૂક પ્લીઝ. ઓહો, એક ની એક ધમકી ઘડી ઘડી આપવાનું મને જરાય સારું નથી લાગતું. તે તું આટલી જીદ કેમ કરે છે? હા, જેટલું કહ્યું છે ને એટલું કર. કઈ ધમકી? એ જ ને કે હું બાળક થવાનું ઢોંગ કરું છું. ક્યાંક કહી દે જેને કેવું છે. કોણ માનવાનું છે તારી વાત? જો મારી વાત કોઈ નહીં માનશે તો બધાને તારી આ ડાયરી દેખાડીશ. લે ને, સૌથી પહેલા તને જ 2 પેરેગ્રાફ સંભળાવું. મેં આજે બહુ જ મોટું કામ કર્યું છે. બાથરૂમમાં પડ્યો પછી ઉઠીને એવું નાટક કર્યું કે બધાના મનમાં ઠસી ગયું કે હું બાળક છું. પપ્પા પણ એવું જ સમજે છે. હવે તો પપ્પા મને ઇન્ડિયા લઈ જ જશે. મારી ડાયરી તારા પાસે ક્યાંથી આવી? તને શું લાગે છે હું કાચી ખેલાડી છું? બચ્ચું, બહુ સ્માર્ટ નહીં બન. હું દિશા છું, દિશા, સમજો? અને હા, જો તારે બાળક બનવાનું નાટક ચાલુ રાખવું હોય તો લગ્નનું નાટક પણ કરવું જ પડશે. તૈયાર છે શ્રીખંડના ભજીયા અને બટાકા પૌવાની વેડમી છે ને અંદર તૈયાર થાય છે. બરાબર ખાજો અજગરભાઈ. ના 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 પાયથન જેવું અમે આ ખાઈ જ ન શકીએ. કા? ભૂલી ગયા તમે? અમારો ઉપવાસ છે. ઓહો, મને એમ થયું પૂરો થઈ ગયો હશે ઉપવાસ. હોય કઈ, એ તો અમે દુબઈ પહોંચશું પછી જ પૂરો થશે. અચ્છા, તમારે ખાવા છે? ગયા અઠવાડિયે જે શ્રીખંડના ભજીયા તે ખવડાવ્યા હતા ને, ઈ પેટની માલિકો રેમ નેમ પડ્યા છે. જો તમે જાણો છો કે પાયથનને જે ચીજ ગમે એ હું એને અપાવી જ દઉં છું. હા, ખબર છે. હવે ઘણી વાર એવી ચીજ માંગે જે આપણે ના આપી શકીએ. તો એ ટાઈમે તમે શું કરો? એવું શું, ગમે તે હોય, આખરે તો હું આનો બાપ છું. એટલે જે વસ્તુ ન અપાવી શકાય એ વસ્તુ પણ હું એને અપાવીને જ જંપું. બરાબર. કોઈક વાર એવી માંગણી કરે છે જે કોઈ કાળે પૂરી ન કરી શકાય. હા, પણ એનું અટાણે શું છે? ત્યારે પણ હું એની માંગણી પૂરી કરું જ છું. કેમ કે ભાઈ મને સમજાઈ ગયું છે કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ છે જ નહીં. અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય જ છે. અને કોઈક વાર તો આ પાયથન એવી માંગણી કરે છે. એટલે એ આવડો આ કેવી માંગણી કરે છે અને એની માંગણીઓ તું કેવી રીતે પૂરી કરે છે એ બધું મારે શું કરવાને જાણવું, કારણ કે હું એના ઉપર કઈ ચોપડી તો નથી લખી રહ્યો ને. બરાબર. હા, તો પછી આ બધું મને કહેવાનો શું ફાયદો હે? બરાબર. હું આ વાત એટલે કરું છું કે મારા પાયથનને ચારુ ગમે છે અને હું આ બંનેના લગ્ન કરાવવા માંગુ છું. એટલે એ આવડો આ બાળક બુદ્ધિ છે, એનામાં અક્કલ નથી, પણ તું તો બાળક નથી ને અજગરભાઈ? બરાબર, પણ મારામાં અક્કલ છે. હા, તું જે છે એ અક્કલ વાપર અને બોલ. તો સાંભળો, લગ્ન દુબઈમાં જ થશે. એટલે એ તારા પાયથનિયાના લગ્ન તું મંગળ ગ્રહ ઉપર કર કે ધરતી ઉપર કર, ઈ ગમે ઈ કર, પણ મારી ચારુનું નામ મેલી દે. બધું નક્કી થઈ ગયું છે. અરે કોણે નક્કી કર્યું? કઈએ નક્કી કર્યું? એટલે એ પેલા દિવાકરનો તું પેશન્ટ છે ને? મારી છોકરી દિવાકરના ઘરની વહુ છે. બરાબર છે. આ અસંભવ લાગે છે, પણ મેં તમને કહ્યું તું ને, દુનિયામાં કોઈ પણ કામ શક્ય છે. અરે અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય છે. પણ એટલે એ આ કામ છે ને એવું નથી. આ કામ પણ થઈ જશે. જો તમે બધા દુબઈ આવવાની તૈયારી કરો.
પણ પાસપોર્ટ અરે દરિયામાં બધા જહાજ આપણા જ ચાલે છે. તમે પાસપોર્ટની જરાય ચિંતા નહીં કરો. એટલે એ અજગરભાઈ, આ વાતને છે ને તાણીને લાંબી કરવા જેવી છે નહીં. કરેક્ટ, બિલકુલ ખેંચીને લાંબી કરવા જેવી નથી. આપણે છે ને બધા કામ શાંતિપૂર્વક કરીએ, અને જો શાંતિપૂર્વક ન થાય તો મહા શાંતિપૂર્વક કરીએ. પાયથન, બેટા અંકલ આંટીને પગે લાગ. તારા સાસુ સસરા થવાના છે. અરે 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 મારી વાત તો સાંભળ. મારા ઘરની બહાર તમારી બેટીને થઈ જાઓ. અરે, પગે પડ. આ તો બાળક છે. અને બાળ વિવાહ છે ને આપણા દેશમાં કાયદા વિરુદ્ધ છે અજગરભાઈ. હવે બરાબર ઓળખ્યો. અજગર, અજગર નામ છે મારું અભયંકર ભાઈ. યાદ રાખજો, અજગર મરે નહીં અને લાઠી તૂટે નહીં, એવા રસ્તા પણ છે મારી પાસે. ચાલ બેટા. સાંભળો, અજગર હિંસાવાદી છે, પણ આપણે મારામારી વાળા લોકો નથી. એટલે આપણે અજગરનો વિરોધ અસહકાર અને અહિંસાથી કરવાનો છે. અરે પણ એ દાદાગીરી કરે તો આપણે એનું મન બદલીશું ને. અહિંસાથી એ જમાના ગયા પપ્પા. બેટા, હિંસાથી જો વિરોધ કરશું તો આપણામાં અને અજગરમાં ફરક શું? ભલે ફરક ના રહે પપ્પા, પણ એ મારી પત્નીને આમ ઉચકીને લઈ જાય અને હું ભજન ગાઉં એમ થોડી ચાલે. એટલે એ એવું હું નહીં થવા દઉં. તું ફિકર એની કરે. અજગર આવ્યો, અજગર આવ્યો. સાંભળો, અજગર આવ્યો એટલે અજગર ભાઈ આવી ગયા. આગા પાછા થઈ જાઓ, આગા પાછા થઈ જાઓ. રેડી, રેડી. હા, ચલો ચલો, આંદોલન શરૂ, આંદોલન શરૂ. પાછો જા અજગર, પાછો જા પાયથન, પાછો જા પાયથન, પાછો જા અજગર. ગો બેક પાયથન, ગો બેક પાયથન પાછો જા, પાયથન પાછો જા. નહીં ચલેગી, નહીં ચલેગી. અજગર की नगरी नहीं चलेगी. એક દો, એક દો. दिवाकर दिवाकर को फेंक दो નથી, અરે પાયથન को फेंक दो છે. ઓકે, એક દો, એક દો. पायथन को फेंक दो. सर कटा सकते हैं लेकिन. પપ્પા, ગીત નથી ગાવાનું, નારો લગાવવાનો છે. નાડું ક્યાં આપું? નારો નહીં, નારો નારો. નારો, નારો. હા, સર કટા सकते हैं लेकिन. ઝુકા સકતે નહીં. અને એલા એ અજગરિયા, આ બધી ધમાલને દેખાડા અમે તારા વિરોધમાં કરીએ છીએ, અને એમાં તું એનો આમ ઢીંડા હલાવીને રાજી થવા માંડ્યો. અને આમાં મને બહુ મજા આવે. જસી બૂમો પાડવી, વિરોધ કરવો, એક જાતની થ્રિલ મળે. ગોલું, એટલે તું મને ગોલું એનો કે? આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે. અજગરભાઈ, જુઓ, અમે લોકો છે ને તમારી આ વાતોથી ફસાવાના નથી. અને એક મિનિટ, આ જુઓ, અજગર સામે લડી શકીને એવા નોળિયાનો ઓર્ડર મેં ઇન્ટરનેટ ઉપર આપી દીધો છે. પણ નોળિયાને આવતા 2 દિવસ લાગશે, એટલે હું નોળિયાની પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છું. અરે પણ આ નોળિયાની શી જરૂર છે? આ તાલીઓ છે જ ને. એ અજગરિયા, ગોલું, એટલે એ બહુ ડાઈનો થામા હો. એક મિનિટ. હા 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 હા, વાહ 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 વાહ, શું વેલણ છે. તમને ખબર છે સર, આવા વેલણ દુબઈમાં મળતા જ નથી. મારે આ દુબઈ લઈ જવું છે, મને યાદ આવી ગયું. ઓકે, અરે ચલો ચલો, તમે શેના ઉભા છો? ચલો વિરોધ ચાલુ કરો, હું તમારી સાથે જ છું. અરે વલ્લા, શું થયું? તમે આમ રિવોલ્વર કાઢીને ડરાવવા માંગો છો? કોને ડરાવવાના? અમને બધાને, બીજા કોને? અરે ના ભાઈ ના. અરે આ તો આનું વજન ક્યાં સુધી આમ જીરી રાખું. લો ભાઈ, મૂકી દીધું બસ. બોલું,
તું તો આર્મી નો માણસ છે, તને ગન બતાવીને કઈ ડરાવાય? સર તમે કેમ આમ કરો છો? તમે તો મારા સર છો, તમને કઈ ડરાવાય મારાથી? અને આ જો આ પાર્થ બસ, અરે તું તો બહુ સીધો સાધો માણસ છે, તને હું નહીં ડરાવું. અરે લેડીઝ કંપની ચૂપ નહીં રહો, ચલો ચલો શરૂ થઈ જાઓ. મૂંગી મેં અને એલા એ તને હું આ બધી મજાકું લાગે છે? આ બધા દેકારાની અમે લોકો ટાઈમ પાસ કરવા હારું કરીએ તારો વિરોધ એમ? અરે ના ભાઈ ના, બોલું હું તો એમ વિચારતો હતો કે આ બધા મળીને અહીં વિરોધ કરીને શું ફાયદો? તમે બધા જ મારી સાથે દુબઈ ચાલો, ત્યાંની મોંઘી હોટેલમાં રહેજો અને શોપિંગ કરતા કરતા વિરોધ કરજો. આ ચોક્કસ કોઈ નવી ચાલ છે. ઓ વાતની એક વાત એ અજગરી સાંભળી લે, ઓલા તારા પાયથની આરે મારી ચારુના લગ્ન નહીં થાય અને નહીં થાય, અને હું કોઈ કાળી લગ્ન નહીં થવા દઉં, સમજો? એ ગોલુ, અરે આવું તો તું પાર્થ અને ચારુના લગ્ન વખતે નહોતો બોલ્યો? બોલ્યો તો ને? આખરે થયા ને લગ્ન? આ વાતવડા અને આ દીવા કરી જ કરી હોય. ના મેં નથી કરી ભાઈ. એક મિનિટ. પાર્થ અને ચારુના લગ્નનો આમણે વિરોધ કર્યો તો આ વાત તમને કેવી રીતે ખબર પડી? સર કેમ આમ કરો છો? ઇટ્સ વેરી સિમ્પલ. અરે વલ્લા, હું આ ગોલુને સમજી ગયો છું ઉપરથી નીચે સુધી. આ છે ને બહારથી કડક છે, અંદરથી ખૂબ જ નરમ છે. યુ નો વોટ, હું તો આનો ફેન થઈ ગયો છું. ઈ જી હોય અજગર, પણ એક વાત નક્કી, તારા પાયથની આરે મારી છોકરી ચારુના લગ્ન નહીં થાય. ઓય 100%. ઓકે ગોલુ, હું શું કહું છું, તમે બધા મારી સાથે દુબઈ ચાલો, આ વાત આપણે ત્યાં જઈને કરીએ. ઓકે? એક મિનિટ. આ તમારો ભરડો લઈ લો ને પહેલા. અને એક મિનિટ, અમે શું કામ તમારી સાથે દુબઈ આવીએ? અરે પણ દુબઈ આવવામાં તમને વાંધો શું છે? નીકળો કહું છું સર, ઘરમાંથી બહાર નીકળો. અને તું એટલે એ ગોલુ, તું ઘરની બહાર ના નીકળ્યો તો આર્મીમાં જોડાયો હોત? નહીં ને? અને તમે સર કેમ આમ કરો છો? તમારે આખી લાઈફ બરોડામાં જ કાઢવી છે હે? અને તમે બધા નથી ઈચ્છતા કે દુબઈ જઈને દુબઈમાં શોપિંગ કરવાનો તમારો હક છે હે? હા, મારું તો લાંબુ લિસ્ટ પણ છે. પણ અજગરભાઈ, આ ચારુ છે ને મારા પાર્થની વહુ છે. મને ખબર છે કે પાયથન અને ચારુના લગ્ન માટે તમે વિરોધ કરો છો, તો મેં તમને રોક્યા નહીં ને? એટલે જ કહું છું, દુબઈ ચાલો અને શોપિંગ કરતા કરતા લગ્નનો વિરોધ ત્યાં જ કરજો. અરે પણ શું? અરે પણ શું? વિરોધ શોપિંગનો છે કે લગ્નનો? લગ્નનો. તો પછી દુબઈ આવીને કરો ને વિરોધ. હું શું કહું છું, એક સાથે બંને કામ થઈ જશે, વિરોધ અને શોપિંગ. બરાબર? ઓકે, વિચારીએ. હું શું કરે છે? અહીંયા આપણા લગ્ન તૂટવાને બેઠા છે અને આ લોકો શોપિંગનો વિચારે છે. તો હવે બાબાજીનો ઠુલ્લુ. શું શોધો છો? એલી મારી બંદૂકડી કા નથી દેખાતી? લે, ભૂલી ગયા? ઓલા દિવસે ઓલો થાઈપોન ઘરે આવ્યો તો. એ થાઈફોન નહીં, એનું નામ પાયથોન છે. પાયથોન એટલે અજગરનું બચ્ચું. ભલે બાપા, પણ એને તમારી બંદૂક ગમી ગઈ હતી એટલે 5 સોનાના સિક્કા લઈ આપણે બંદૂક આપી દીધી હતી. રિમેમ્બરિંગ? પૂછો દીપડાને, પૂછો. એલા એ તું હું આમ ઉઘાડી આંખો રાખીને નીંદરું ખેંચવા માંડ્યો? ના પપ્પા, સપના જોઉં છું. દુબઈમાં બિઝનેસ કરવાના સપના. મને હવે એવું લાગે છે કે આપણા દેશમાં મારું કંઈ થશે નહીં. એલા અક્કલના બારદાન, ઈવડવી અજગરીઓ આપણી ચારુને ધરાર દુબઈ લઈ જવા માંગે. અરે ડેડુ, પણ આપણને સૌને લઈ જવાનું પણ વચન તો આપ્યું છે ને. એટલે આપણે બધે એની ભેગું દુબઈ ગુડાઈ જવાનું કે આપણી છોકરીને ઈ દુબઈ ન લઈ જાય એવું કંઈક કરવાનું? એની ચિંતા તમે ના કરો. ચારુને આ મુશ્કેલીમાંથી કઈ રીતે બચાવવાની છે એ મને ખબર છે. પણ અત્યારે તમે મને મારા બિઝનેસ પ્લાન પર ધ્યાન આપવા દો. હા, અને મને તો લાગે છે કે ઓલા અજગરભાઈને પણ છે ને લગ્નનો વિરોધ છે, પણ બચારાને વિરોધ કરતા ફાવતો નહીં હોય, એટલે આપણે બધાને દુબઈ લઈ જાય છે વિરોધ કરવા, સમજ્યા?
હા હા સમજી ગયો. તું સમજાવે છે એટલે એવો સમજદાર થઈ ગયો અને ઈ સમજાઈ ગયું કે ઈવડો અજગરીયો છે ને મહાબદમાશ છે, મહાબદમાશ. વાંદરો બધાયની ટોપિયું ફેરવે છે, ટોપિયું. પપ્પા આ જેટલી શંકા તમે અજગરભાઈ પર કરો છો ને એનથી અડધો ભરોસો તમે મારા પર કરો ને તો હું એકલે હાથે ચારુને બચાવી શકું છું. આ તે હું મળ્યું છે ભગવાન. કર હવે કંટ્રોલ. ગઈ ને વાત હાથમાંથી. મેં તને કેટલી સમજાવી કે આ નાટક કરવાથી બહુ બધા કોમ્પ્લિકેશન્સ થશે. તું ચારુ પર આંગળી મૂકવાની જીદ નહીં કર. પણ મેં નતું ધાર્યું કે વાત આટલી આગળ વધશે. અરે તે નતું ધાર્યું, મેં તો ધારેલું ને. મેં ફરી બીજી વાર તને સમજાવી કે આ નાટક આગળ વધે એના પહેલા આપણે આ નાટક બંધ કરી દેવું જોઈએ. પણ ના, તે મને મારી ડાયરી દેખાડીને બ્લેકમેલ કર્યો. ઓકે ઓકે, પણ મારી પાસે એક રસ્તો છે. પણ હું અહીંયાનો રસ્તો નથી જાણતો. હું દુબઈ રહું છું, આ બરોડા છે. જોક મારવાનો ટાઈમ નથી. સાંભળ, આપણે આમ કરીએ તો તને હું એમ છું આ બધે પાણકા ફેંકી રાખીશ એટલે મારી ખીજ ઉતરી જાય એમ. હા પપ્પાજી જો ઓલરેડી તમારો અવાજ નોર્મલ થઈ ગયો. એટલે એ મને છે ને અપમાનની ભયંકર લાગણી થઈ રહી છે. મારું હારું, મારી પરણેલી છોકરીનો હાથ કોઈ લગન હારું મારી જ પાસેથી માગે એ હું કેવી રીતે હખલાઉં? પપ્પાજી અત્યારે વાત સમય પ્રમાણે વર્તવાની છે. તમે એમ સમજો કે તમે ગુંડા લોકો સાથે વાત કરી રહ્યા છો. અરે ગુંડા? મારા હારા જીવને હથિયાર લઈને ફરે એવા ગુંડા છે. બરાબર છે પપ્પાજી. ધારો કે આપણે અજગરભાઈ ઉપર હુમલો કરી દઈએ, એને પાઠ પણ ભણાવી દઈએ, પણ વાત ત્યાં ક્યાં અટકવાની છે? એમની પાસે ગુંડાની ગેંગ છે, આપણી પાસે નથી. મારું હારું ગજબનું લફરું કરી ગયું છે ને. હા, અને આ સિવાય આપણે લોકો પોલીસની નજરે ચડી જઈશું. પછી એક તરફ પોલીસ છે અને બીજી તરફ ગુંડાઓ. એ છે ને હું આમ તાટે કોઠે આમ બંધ કરીને બધું બેહી ગયો છું. પણ મારું હારું આનો કઈક ઉપાય ગોતવો પડશે. લાય ઈવડો ઈ તો ચારોડીની હારો હાર આપણને બધાને દુબઈ ભેગા કરી રાખવા માંગે છે. આ આડા લોકોએ ઊભી કરેલી આડી સમસ્યા છે. આનો ઉપાય પણ આડો જ ગોતવો પડશે. પેલા સીધો થઈ જા અને એનો આડો ઉપાયનો કઈ રસ્તો બતાવી. મારી પાસે એક રસ્તો છે. મારી પાસે એક રસ્તો છે. એમ તો બોલને રસ્તો. કદાચ અમને જે રસ્તો નથી મળતો એ રસ્તો અમને તારા રસ્તામાં મળી જાય. બોલ. જો બહુ જ સરળ છે. જો કોઈ માણસને હાઈટેક વોલ્વો બસ ગમતી હોય તો એ સરકારી એસટી બસમાં શું કામ બેસે? હા તો એટલે કે જો કોઈ માણસને પ્લાઝમા ટીવી મળતું હોય તો એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શું કામ લે? બરાબર છે, એલસીડી જ લેવું જોઈએ ને. એ બીબીટી બોલતો બંધ થા. અને એલી એ ટીક માકડી, તું હે ને અમારી ગાડીના ઊંધે પાટે લઈ જશે. તને ખબર છે અમે કયા વિષય ઉપર ચર્ચા કરતા હતા? એ જ વાત કરું છું અંકલ. તો સીધી વાત કરને. આ મુખાણાની ભાષામાં નહીં બોલ, અમને નથી સમજાતું. સારું સારું, મારી પાસે છે ને એક સિમ્પલ યોજના છે. આપણે પાયથનને ટીવી અથવા કે ડીવીડી પર કોઈ એક ફિલ્મી હિરોઈનનો મસ્ત ડાન્સ દેખાડીશું. જેમ કે દીપિકા. દીપિકા કેવો ઓપ્શન છે? દીપિકા? હા અંકલ, દીપિકા એને બહુ જ ગમે છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ એટલે આપણો પ્લાન સક્સેસફુલ, કારણ કે દીપિકા એની ફેવરેટ છે. તને કેવી રીતે ખબર? અંદાજ. દીપિકા આજની સુપરસ્ટાર છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ તો એ એની આંગળી દીપિકા પર મૂકી દેશે અને પપ્પા એમ કહેશે અને તરત એની સાથે પરણવાની જીદ કરશે અને આપણી ચારુ પરનું ગ્રહણ ઉતરી જશે. માઇન્ડ બ્લોઈંગ આઈડિયા છે.